કામરેજ સુગરની ચૂંટણીમાં મતદારોનો ભારે ઉત્સાહ, મતદાન મથકે લાંબી કતાર। સુરત જિલ્લામાં સુગર ફેક્ટરીની ચૂંટણીનો માહોલ ગરમાયો છે। સાયણ અને બારડોલી સુગર બાદ આજે કામરેજ સુગર માટે મતદાન યોજાયું હતું। કામરેજના નવી પારડી પ્રાથમિક શાળા ખાતે આવેલા મતદાન મથક પર મતદારો મોટી સંખ્યામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઉપસ્થિત થયા હતા। ખાસ કરીને મોટી ઉંમરના સભાસદોમાં પણ મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેઓ મતદાન કરવા માટે લાઇનમાં ઊભા રહ્યા હતા। કામરેજ સુગરની ચૂંટણીમાં સહકાર પેનલ અને કિસાન પેનલ વચ્ચે જોરદાર ચૂંટણી જંગ જોવા મળી રહ્યો છે। બંને પેનલ દ્વારા જીત મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। હવે સૌની નજર આવતીકાલે જાહેર થનારા ચૂંટણી પરિણામ પર છે। મતદારોનો જનાદેશ કોના પક્ષમાં રહેશે, ત્રાજવું ભારે થશે કે બળદગાડું, તે જોવું રહ્યું। મારું નામ હેમંતકુમાર મંગુભાઈ પટેલ, હું ગામ કરજા અને કામરેજ સુગરની ચૂંટણીમાં જૂથ નંબર 1 ગલામાંથી સરકાર પેનલમાંથી મેં ઉમેદવારી કરી છે। તમને શું લાગે છે? વિકાસને મત છે એટલે જનરલી આની અંદર ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે સભાસદોમાં અને એક તરફી વાતાવરણ છે કે વિકાસને મત જવાના છે। સરકાર પેનલ બહુ મોટીથી વિજય કરશે। જે સરકાર પેનલને વિજય થશે તો શું કામો કરશે? સરકાર પેનલના એકચ્યુઅલી એની અંદર જો અમે વિજયી થઈશું તો હજુ સુગર ફેક્ટરીની અંદર અમારે ઘણા રો મટીરિયલ મતલબ કે બાય પ્રોડક્ટમાંથી જે અમારે વસ્તુ બનાવવાની છે તે માટેના પ્રોજેક્ટ અમે વિચારેલા છે। ત્યાર પછી હજુ અમારે એનર્જી સેવિંગ કરવાનું છે। એનર્જી સેવિંગના પણ અમારી પાસે પ્લાન તૈયાર છે। એટલે લગભગ હવે પછીના 5 વર્ષની આખી રૂપરેખા અમારી પાસે વિકાસની તૈયાર છે। પછી ખેડૂતોને એ બધામાંથી જે પૈસા ઉપજશે તો પછી એ ખેડૂતોને ભાવના રૂપમાં અપાશે। બીજું એક મહત્ત્વનું કામ અમે કરવા જઈ રહ્યા છીએ કે ખેડૂતોની શેરડીની ઉત્પાદકતા વધારવા માટે એક અમારા ડેવલપમેન્ટ વિભાગને અમે સક્રિય કરી રહ્યા છે, જેથી કરીને ખેડૂતોનું પર એકર ઉત્પાદન વધે તો એમને પોષણક્ષમ ભાવ મળી રહે। એ માટેના પણ અમે અત્યારે તજજ્ઞોને બોલાવીને મિટિંગ કરીશું અને સેમિનાર કરીશું। તો એ નેક્સ્ટ 5 યર્સના અમારા પ્રોજેક્ટ ટોટલી રેડી છે। અમને તો સ્પષ્ટ દેખાય છે કે સહકાર પેનલ જ વિજેતા થશે, કારણ કે એ લોકોના ગત 5 વર્ષના કાર્યોને જો ધ્યાનમાં લઈએ તો એ જ વિજેતા થશે ને થશે। કેવા કાર્યો કર્યા છે એમણે? સુગરના પ્રગતિ માટે, સુગરની વિકાસ માટે ઘણા બધા કાર્યો કર્યા છે, જેમાં ખેડૂતલક્ષી પણ કાર્યો થયા છે। ખેડૂતોને ઘણા આર્થિક લાભો થયા છે। એમના કારણે સુગર ફેક્ટરી અવિરતપણે કાર્ય કરી શકે છે અને પૂર્ણ ક્ષમતાએ પિલાણપોર કરી શકે છે। કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત।